જે કમ્પોનન્ટ્સ અથવા તો ઇક્વિપમેન્ટ્સ એ ઇક્વિપમેન્ટ્સનું ટેસ્ટિંગ એટલે કે ડ્યુરેબિલિટી ક્યાં સુધી એ કેટલા લોંગ ટાઈમ સુધી એનું ડ્યુરેબલ છે કે કેટલા ટાઈમ સુધી એ ચાલશે. તો ખાસ કરીને અમારા ત્યાં જે મેન્યુફેક્ચરર છે એ આવી અને પોતાનું ટેસ્ટિંગ કરી લેશે અને પછી જો કે ભાઈ ચલો રિલાયબલ ડ્યુરેબલ છે. ઓકે, આ જે મશીન છે એ ટેન્સાઇલ મશીન છે. તેમ જેમ વાઇબ્રેશન છે એ રીતે અહીંયા કોઈ વાયર હોય અથવા તો પછી કોઈ એવી વસ્તુ છે જેનું ટેન્સાઇલ માપવાનું હોય તો એમાં હવે એનું ટેન્સાઇલ અહીંયા આપ દેખશો 50 કેજી, 5000 કેજી અને 500 કેજી એવા 3 લોડ સેલ છે. તો એમાંથી અમે એ પ્રમાણે આપી અને એની સ્ટ્રેન્થ માપવામાં આવશે. જે યાંત્રિક સાધન સામગ્રી એ પ્રકારના ઉત્પાદન હેઠળ સમાવિષ્ટ હોય કે તેનામાં ધ્રુજારી ક્ષમતા કેટલી છે તે નક્કી કરવી જરૂરી હોય તેવા સાધનોને પણ અહીં ટેસ્ટ અર્થે રજૂ કરાય છે. યંત્રમાં વાઇબ્રેશન ટેસ્ટ દ્વારા તેને વધુ સક્ષમ કેમ બનાવી શકાય તેનું જ્ઞાન અહીં પૂરું પડાય છે. એક વિશેષ વિભાગ કે જ્યાં સ્ટ્રેચિંગનો ટેસ્ટ કરવામાં આવે છે. ઉદ્યોગ ધંધાના કેટલાક ઉત્પાદનો એવા હોય છે કે જે મહત્તમ સ્ટ્રેચ થઈ શકવા સક્ષમ હોય છે, પરંતુ આવા ઉત્પાદનોની બનાવટમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તેનું ઉત્પાદન કરતા મશીનોનું ટેસ્ટિંગ કરવું જરૂરી રહે છે. તેમાં રહેલ ક્ષતિ દૂર કરવાની નોંધ કરીને જે તે ઉદ્યોગ સાહસિકને તે માટે જરૂરી માર્ગદર્શન પણ અપાય છે. ઉદ્યોગ સાહસિક પોતાના ઉત્પાદનમાં વધારો મેળવી શકે, ઉપરાંત પોતાના યાંત્રિક સાધનોના રખરખાવ બાબત નિશ્ચિત પણ રહી શકે. જેના પર ઉત્પાદનનો આધાર છે તેવા મશીનોને અહીં તેના શૂન્ય સ્તરની જાળવણી માટે કેલિબ્રેટ કરી આપવા